શું ભૂખ્યા રહીને વજન ઘટાડવો યોગ્ય છે? ચાલો આયુર્વેદાના વિશે શું કહે છે એ જાણીએ. જે લોકો વજન ઘટાડવા માટે રોજે ભૂખ્યા રહે છે અથવા સાવ ઓછું જમે છે એ લોકોની અગ્નિ એકદમ મંદ થઈ જાય છે. જેમ તાપણું કરતી વખતે બળતણ ઓછું થતા અગ્નિ ઓછી થાય છે, એમ જઠરાગ્નિને પણ વ્યવસ્થિત પોષણ ન મળતા તે એકદમ મંદ થઈ જાય છે. એના કારણે જો ખૂબ ઓછો ખોરાક લેવામાં આવે તો પણ વજન વધી જતું હોય છે. એ ઉપરાંત ઉપવાસ કરવાથી વાયુ વધી જાય છે, જેના કારણે અપચો પણ થઈ શકે છે અને કબજિયાત પણ થઈ શકે છે. અને આ જ વધેલા વાયુના કારણે શરીરમાં ઘણા બધા ઉપદ્રવો જોવા મળે છે. આ વધેલા વાયુના કારણે ઘણા બધાને પગ તૂટવા, કમર દુખવી, એ ઉપરાંત ચામડી સુકાવી, પગના તળિયા ફાટી જવા કે વાળ ખરવા અને સ્ત્રીઓને માસિકની સમસ્યા, ઘણી બધી તકલીફો જોવા મળતી હોય છે. તો કરવું શું? આચાર્ય ચરકે અષ્ટનિંદિતી અધ્યાયમાં એક સરસ મજાનો શ્લોક આપ્યો છે, ગુરુ ચ અપતર્પણ. ગુરુ એટલે પચવામાં ભારે અને છતાં વજન ઘટાડે એવા દ્રવ્યો કયા છે? તો જવ અને મધ. જેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર વજન સરળતાથી ઘટાડી શકાય છે. જો તમે પણ આવા કોઈ પણ ઉપદ્રવોનો ભોગ બન્યા છો તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અમે એનો 100% ઉકેલ લાવી આપશું. અને આવી જ માહિતી મેળવવા માટે અપામાર્ગ આયુર્વેદને હમણાં જ ફોલો કરો. આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો.